ચોમાસું શરૂ થતાં જ ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે કુદરતી સૌંદર્ય માણવા માટે પ્રવાસીઓની ભીડ ઉમટી પડતી હોય છે, પરંતુ હવે ડાંગમાં સાપુતારા સાથે ડોન હિલ સ્ટેશન પણ ખૂબ જ પ્રચલિત થવા લાગ્યું છે, જેને કારણે દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો ડોન ખાતેનું કુદરતી સૌંદર્ય માણવા આવતા થયા છે. ડાંગ જિલ્લાનું સૌથી વધુ ઊંચાઈ ધરાવતું ડોન હિલ સ્ટેશન આજે પર્યટકોને સાપુતારા કરતાં પણ વધારે ગમતું સ્થળ બન્યું છે. ગુજરાત की आंखों का तारा सापुतारा बाद હવે પ્રવાસીઓ સૌથી ઊંચા હિલ સ્ટેશન ડોન તરફ વધુ આકર્ષી રહ્યા છે. દરિયાની સપાટી કરતાં અંદાજે 1800 મીટરની ઊંચાઈ ધરાવતા ડોન હિલ સ્ટેશનના વિકાસ માટે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે હાલ ચોમાસામાં અહીંયા ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. અહીંયાનું હવામાન લોકોને મહારાષ્ટ્રના મહાબળેશ્વરની યાદ અપાવે છે, તો બીજી તરફ ડોન સુધી પહોંચવાના રસ્તા અને કુદરતી વાતાવરણ પણ લોકોને ખૂબ જ ગમે છે. અહીંયા આવતા લોકોનું એવું માનવું છે કે શહેરની ભાગદોડવાળી જિંદગીથી દૂર ડોન હિલ સ્ટેશન પર ફરવા આવ્યા બાદ બધો થાક ઉતરી જાય છે. મારું નામ રૂપલબેન શાહ છે. અમે બરોડાથી અહીંયા આવેલા છે. ડાંગ જિલ્લામાં ડોન હિલ સ્ટેશન પર આવેલા છે. અહીંયા ખૂબ જોરદાર વાતાવરણ છે અને બારિશના મોસમમાં આવો ખૂબ જ જરૂરી છે. ગ્રીનરી પણ જોવા મળે છે. હોટલ આવેલી છે એટલે તમને ખાવા પીવાની બી તકલીફ ના પડે. નાના બાળકો માટે ગાર્ડન પણ આવેલો છે. ઘણી પબ્લિક આવેલી છે અહીંયા અને મહાબળેશ્વર હિલ સ્ટેશન પણ ભૂલાવી દે એવું છે. રમણીય વાતાવરણ છે. એટલી ઊંચાઈ પર છે કે તમે સ્વર્ગમાં જાણે પહોંચી ગયા હોય એટલું સુંદર સરસ જોવાનું સ્થળ છે. તમે બધા ફરીથી અહીં પધારજો અને આનંદ માણજો, પુનઃ પધારજો. સંવાદદાતા હર્ષ કામી, બ્યુરો રિપોર્ટ, NDC ન્યૂઝ, વાંસદા.